નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। સમાચાર સુરતમાંથી કે જ્યાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મના વિવાદને લઈ આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાથ ધરાશે સુનાવણી। સવારે 11 કલાકે વિવાદ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે છે। નિલેશ કુંભાણી કલેક્ટર સમક્ષ રજૂઆત કરશે। નિલેશ કુંભાણી વકીલની ટીમ સાથે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત થશે। નિલેશ કુંભાણી અને ડમીની ઉમેદવારી રદ થવાનો ખતરો। ફોર્મમાં ટેકેદારોની સહીને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો હતો। ટેકેદારોની સહી ખોટી હોવાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી। ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાની વાત સામે આવી। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈ સર્જાયેલા વિવાદ વચ્ચે સર્જાઈ ગયો નવો વિવાદ। એક તરફ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો દાવો છે કે તેમના ટેકેદારો હાલ સંપર્કમાં નથી, પરંતુ તેમનું અપહરણ નથી થયું। જો કે બીજી તરફ નિલેશ કુંભાણીના વકીલ બાબુ માંગુકિયાએ દાવો કર્યો કે ટેકેદારોનું અપહરણ થયું છે અને આ જ મુદ્દે તેઓએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ માટેની તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે જ્યારે કુંભાણી ઉમરા પોલીસ મથકે પહોંચ્યા તો તેઓએ મીડિયા સાથે વાત કરતા કેટલાક લોકોએ અટકાવ્યા। ચૂંટણી ફોર્મમાં વિવાદ એક તરફ, હવે સવાલ એ સર્જાયો છે કે શું કુંભાણીના ટેકેદારોનું અપહરણ થયું છે કે કેમ? સાચું કોણ, નિલેશ કુંભાણી કે પછી બાબુ માંગુકિયા? જો કુંભાણી સાચા છે તો પછી કેમ મામલાને તોલ આપવામાં આવી રહ્યું છે? બાબુ માંગુકિયાના દાવામાં કેટલો છે દમ? આ સવાલ પણ થઈ રહ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી અંગેના વિવાદમાં ટેકેદારોના અપહરણ મામલે કરાયેલી અરજીની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે। નિલેશ કુંભાણીના 3 ટેકેદારોનું અપહરણ કરાયું હોવાનો આક્ષેપ કરાયો હતો। ઉમરા પોલીસ મથક અને પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટરને અરજી કરાઈ હતી। ટેકેદારો પૈકી એક ટેકેદાર જગદીશ સાલવિયા નિલેશ કુંભાણીના બનેવી। નિલેશ કુંભાણીએ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। તો ઉમરા પોલીસ મથક, પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટરની અગાઉ જે છે અરજી કરવામાં આવી હતી। ટેકેદારો પૈકી એક ટેકેદાર જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે કે જેઓનું પણ અપહરણ થયા હોવાની વાત સામે આવી છે। અમને કલેક્ટર સાહેબે નોટિસ આપી છે કે એ બાબતે તમે ખુલાસો કરો અને એની સાથે જે એફિડેવિટ ટેકેદારોએ કરી છે એની અમને નકલો આપી છે। અમે 4 વાગ્યાનો સમય ફિક્સ કરેલો રિટર્નિંગ ઓફિસરે, તેથી અમે 4 વાગે હાજર થયા અને અમે 4 વાગે મુદત અરજી આપી। અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ્સ કરવાની છે, અમને સમય આપવામાં આવે। તેથી રિટર્નિંગ ઓફિસર સાહેબ એટલે કે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસરે અમને કાલે સવારનો સમય આપ્યો છે। 9 વાગે અમે આર્ગ્યુમેન્ટ કરી દઈશું। નામદાર હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન મારા ફોન ઉપર લખાવી દીધી છે। 2 કલાક 3 કલાકમાં અમે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી, આ 3 હેબિયસ કોર્પસમાં કરી અને આ 3ને તાત્કાલિક હાજર કરો, કારણ કે અમે મારા સગા બનેવીને જો અમે ગોતી ન શકતા હોઈએ, મારી બહેનને ગોતી ન શકતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવામાં આવે કે આ ફોર્મ ખોટું છે, તો લોકશાહીનું અપહરણ નથી, જાહેરમાં ખૂન છે। જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે ચૂંટણીની રીતે લડો, પણ આવી રીતે ફ્રોડ કરીને, દબાવીને, ધમકાવીને, લાલચ આપીને તમે એમ કહેવરાવો કે આ ફોર્મમાં સહી નથી કરી, તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બદતર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે। આ લોકશાહીનું ખૂન છે। જે લોકોએ ફોર્મમાં ટેકેદાર તરીકે સહીઓ કરી છે એમને પોલીસના જાપ્તા નીચે ભય, લાલચ શું હશે તો હવે ખબર પડશે, પણ એમના પાસેથી એવું લખાવવું કે ટેકેદારમાં સહી અમે કરી છે નથી। હવે એ કેમેરાની આંખે જોઈએ તો ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ આવે છે, ત્યાં સહી થાય છે। આ બધી બાબતો હોવા છતાં એક બિન લોકશાહી રીતે એમણે જે કર્યું છે, જેના સામે અમારી લીગલ ટીમ જોઈને આગળ પણ લડત ચલાવશે।
ત્યારે ટેકેદારોના અપહરણની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને હવે ક્રાઇમ બ્રાન્ચ આ દિશામાં તપાસ કરી રહી છે. 3 ટેકેદારોના અપહરણનો આક્ષેપ કરાયો હતો. આ તરફ શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ પર આક્ષેપ કર્યા છે. એક ટેકેદાર જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે કે જેઓનો પણ કોઈ અતોપતો નથી. ત્યારે અનેકો સવાલ જરૂરથી અહીંયા ઊભા થયા છે, પરંતુ જે સમગ્ર તપાસ છે તે હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આજે ચૂંટણી અધિકારી સમક્ષ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, પક્ષને સાંભળવામાં આવશે અને સવારે 11 કલાકે વિવાદ મામલે હવે મહત્વપૂર્ણ ચુકાદો પણ આવી શકે છે. નિલેશ કુંભાણી કલેક્ટર સમક્ષ રજૂઆત કરશે જે ટેકેદારો છે તેનું અપહરણ થયું હોવાની વાત સામે આવી છે.